જય મેરડીમાં ખેડૂત ભાઈઓ, જય માતાજી। આજના નવા વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો આજના નવા વિડીયોમાં ખેડૂત ભાઈઓ આપણે વરસાદ લંબાવતા આપણે ફુવારા લેનનો ખર્ચો કરી નાખ્યો છે ને ખર્ચો કરવામાં એવું હતું કે આપણે લેનનો શર્ટ લાવવો પડે એમ જ હતો। તો આપણે જેન કંપનીનો લેનનો શર્ટ લાવ્યા છે એ આપણે આની પહેલા એક લેનનો શર્ટ હતો ને બીજો અમે લાવી નાખ્યા છે ને 860 ફૂટ અમે લેન લાવ્યા છીએ। સબસિડી માન્ય છે ને હવે એની આપણે ફિટિંગ કરવાનું છે। તો અત્યારે બધા ફુવારા ને એવું બધું રમકડા બધા જુદા જુદા આવે, રીંગુન બીંગુન, એ બધું આપણે ફિટિંગ કામ કરવાનું ચાલુ કરવાનું છે। તો આ વિડીયોમાં તમે આમને બિના રહેજો। હજી તમને અમે પૂરી એની આખી ડિટેલ દેવું કે અમે કઈ રીતની આ લેન લીધી છે ને કઈ રીતની અમે એને સબસિડી એમાં મળવાની છે અમને, ને કેવી કેવી રીતની અમને એનો લાભ મળવાનો છે। તો અમારા વિડીયોમાં બિના રહેજો। અમે પેલા ફિટિંગ કરીને તમને બતાવી દઈએ, પછી અમે આખી ડિટેલ છેલ્લે વિડીયોમાં અંતમાં બધું કહી દેવું, ચોખવેટ કરી દેવું। તો આપણે આ છે ફુવારાની ઉંગળીઓ। તો હવે આની માથે આપણે ફુવારા લગાડવાના છે। આપણે પછી આ 10 ફુવારા આવેલા છે એની હારે। આ ફુવારાના આ જે છે ને આ ચોકઠા એ અહીંથી જુદા હોય, બોલ વાળા હોય। આ બોલ અહીંયા ફિટ કરી દેવાનું। આમાં હવે સિસ્ટમ કરી નાખી છે ખેડૂત ભાઈઓ। તો આની પર એક બતાવો તો આ બોલ આપણે હેઠે કાઢી જતો, હવે એવડાએ અંદર બોલનું ફિટિંગ કર્યું છે। આમાં સુધારો કરી નાખ્યો છે। તો આ બોલ છે ને આ અંદર આપી દીધો એટલે હેઠેલી કાંઠે નહીં। આપણે અહીંયા સડાવતા તો કાઢી જતો, પછી આમાં સુધારો કરી નાખ્યો છે આ જેન કંપનીમાં। અહીંયા આમને ખાલી આવતું, હવે લોખંડની રિંગ આપી દીધી એટલે આ ફુવારા હોય તો આ આટા ઓલા થાય નહીં। હવે પછી આની અંદર કેવી રિંગ આપી છે આપણે જોઈએ। તમે અમારા વિડીયો બનાવી રહ્યો, અમે ગોતી લઈ કેવી કેવી આમાં ઓલી સુવિધા આપેલી છે। જો આ રીંગુમાં ફેરફાર કરી નાખેલો છે। આ રીંગુમાં પેલા આમ ખાલી એકલી પલીને આવતી આની ઘોડે, હવે એની અંદર આટાવાળી આવી એટલે આટાવાળી એ હાટું આપી કે પાણી લીકેજ ન થાય ને એની ઓલી પાણી લીકેજ થવાની પ્રોબ્લેમ ન આવે, ઓછી આવે એમ। હવે આપણે ફુવારા બાકી રહ્યા છે। એક થેલી આપી દીધી છે અમને, આખું એડ્રેસ છે આમાં લખેલું। આની શાખા અમારે મોવા તાલુકામાં છે, ભાવનગર તળાજામાં છે ને બગદાણામાં છે। એટલે એની ત્રણ શાખામાં લેન આપણને મળી રહે। હવે આપણે આ ફુવારા છે આ સ્ટીનના આપ્યા છે। આ અત્યારે સોનાની હારે પોગવા આવ્યું છે। આ વસ્તુ આની વધારે કિંમતી છે। આ બધી વસ્તુ આમાં તો બધી લેબરમાં છે, વરસાદ થતો નથી એટલે આ બધો અમારે ખર્ચો કરવો પડ્યો છે ને વરસાદ થઈ ગયો હોત તો આ ખર્ચો ન કરવો પડે। તો આ કાયમ આવે, મતલબમાં સરકાર સબસિડી આપે ને અમારે એક વધારાની સબસિડી અમારે એક આપે છે, કારણ કે કરસા સસ્તા વાળા અમારે કાંઈ નજીક પડે છે એ અમને સબસિડી આપે છે। એટલે હવે આપણે આ ફુવારાની સિસ્ટમનું સમજીએ। તો પેલા છે ને પેલા આની અંદર આ હળંગ એકલા આટા જ આવતા, હવે અહીંયા ઉપર રિંગ મેકી દીધી, અહીંયા પેકિંગ મેકી દીધું। આની માથે આવું તો આવતું પણ આ હવે આજકાલ ફેરવી નાખ્યું છે। આમાં બહુ મસ્ત સુધારો કરી નાખ્યો છે ને ફુવારાનું આની વેલિડિટી વધારે છે। હવે આપણે કટકાને સમજીએ। તો આ બધા કટકા આપણે તો આમાં ઓલા બંડલ હતા 10-10 ફૂટના, એ બંડલ બધા ઓલા કરી નાખ્યા છે। હવે આપણે આની તમે સેફટી ગણો તો પેલા આ લબરના આવતા આવડા, હવે આ લોખંડના આવે છે। તો અત્યારે આ અમારા જૂનો કટકો છે। આ કટકામાં એ કટકામાં લાટ ફેર કરી નાખ્યો છે। આની અંદર આટા મૂકી દીધા, બતાવો તો ભાઈ। આની અંદર જો આ જે એક જ કડ આવતી એની બદલે આમાં 4 ઠેકાણે કડ મૂકી દીધી છે ને આમાંય વધારો કરી દીધો છે। તો હવે અમે આ ફુવારાનું આખી ટેસ્ટિંગ કરી ને તમને એમ બતાવશું કે ફુવારા આમાં ખેડૂત ભાઈઓ જો આપણે સબસિડી
નું આપણે જે થોડુંક અધૂરું રહી ગયું હતું એ હું તમને જણાવી દઉં કે સબસિડી આપણે હવે આ લેન લઈ આવ્યા. આપણે કાલ જે આપણે અરજી કરી ને આ બીજે દિવસે અમને સ્ટોક હતો એટલે મળી ગઈ. એટલે હવે આપણે ઈવડા એ ફોટા પાડવા આવશે આપણે અહીંયા ઘેરે કે આપણે ફુવારા ચાલુ હોય ખેતરમાં એ રીતના બધા ફોટા પાડશે. પછી આપણા ખાતામાં સબસિડી જમા થાય. પણ પહેલા તો બધા પૈસા પૂરેપૂરા ભરવા પડે આપણે, પછી તમારા ખાતામાં અમારે જમા થાય પ્લસ થઈને. એટલે માનો કે 5-6 મહિનાથી વાટ જોવી પછી એ પૈસાની. એટલે અત્યારે પૂરા પૈસા કંપની લઈ લે છે. હવે આપણે આની આખી ફિટિંગ કરી ને ચાલુ કરીને હું તમને બતાવી. અમારા વિડીયોમાં બિના રહેજો. પછી આમાં કાંઈ ભૂલાતું હોય તો કોમેન્ટ કરજો, અમે પાછું આખી ડિટેલ નાખશું. ખેડૂત ભાઈઓ, તો અમારો કાલનો વિડીયો થોડોક અધૂરો રહી ગયો હતો. તો અમારે કાલ લેટ વહી ગઈ હતી વહેલા હેર. આમાં લેન નવી લાવ્યા એટલે ફિટિંગ કરતા થાય એટલે લેટ વહી ગઈ. એટલે અમે વિડીયો પાછો સવારે ચાલુ કરી દીધો છે. ને અમારો વિડીયો તમે કોમેન્ટ કરીને જણાવજો અમારો વિડીયો કેવો લાગ્યો છે. પછી આ અમારી પદ્ધતિ કેવી લાગી છે એવી તમને આમાં કાંઈ પણ વસ્તુ ભૂલાઈ જતી હોય તો અમને કોમેન્ટ કરજો. 5 ખેડૂતને શેર કરજો અમારો વિડીયો. ને ખેડૂતને લગતી બધી માહિતી અમારી ચેનલ ઉપર આવ્યા કરશે. તો અમને તમારો જરીક પરિચય આપજો કે અમે કેવી રીતનો વિડીયો ઉતારીને તમારે ખેતીની અંદર કેવી રીતનો અનુભવ જોવે. તો અમે કોમેન્ટ કરશો તો અમે ગમે એ વાત શેર કરવાની કોશિશ કરશું, વિડીયો બનાવી નાખશું. તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. જય માતાજી.